આ બાજુ અમદાવાદના કોંગ્રેસ મુખ્યાલય પર ઘર્ષણ બાદ ગુજરાતમાં રાજકીય પારો હાઈ છે અને એમાં પોલિટિકલ જોશ વધારવા માટે રાહુલ ગાંધી અને અમિત શાહ એક જ દિવસે 6 જુલાઈના રોજ ગુજરાત આવી રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે 6 જુલાઈના રોજ ગુજરાતના પોલિટિક્સમાં એક નવો અધ્યાય લખાશે જે ગુજરાતની રાજનીતિને એક નવી દિશા આપશે। लिख के ले लो, आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। ગુજરાતની રાજનીતિમાં હાલ ભયંકર ગરમી જોવા મળી રહી છે। સંસદમાં રાહુલ ગાંધી દાવો કરે છે કે લખીને લઈ લો, ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન આવે છે और आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो, आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। જે બાદ રાહુલ ગાંધીની હિન્દુઓની હિંસાવાળી ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી ટ્વીટ કરીને લખે છે કે હું ફરી કહું છું, ગુજરાતમાં ઇન્ડિયા જીતવા જઈ રહ્યું છે। અને હવે માહિતી સામે આવી છે કે રાહુલ ગાંધી 6 જુલાઈના રોજ અમદાવાદ આવી રહ્યા છે। પણ આવું કેમ? ગુજરાતનો રાજકીય પારો આટલો હાઈ કેમ? ગુજરાતમાં હાલ તો લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે, વિધાનસભાની ચૂંટણીને તો હજુ ઘણી વાર છે, તો પછી રાજકીય પાર્ટીનું ફોકસ અત્યારથી ગુજરાત પર કેમ લાગ્યું છે? જેનો સીધો અને સટ્ટ જવાબ છે ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। રાજકીય નિષ્ણાંતોનું અનુમાન છે કે ગુજરાતમાં નવેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે। લોકસભાની ચૂંટણીમાં એક બેઠક જીતતા મરણ પથારી પર પડેલી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે, જેના કારણે કોંગ્રેસીઓની આશા જાગી છે કે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યમાં પણ કમાલ કરી શકે છે, જેને લઈને કોંગ્રેસ પોતાની આક્રમકતા જાળવી રાખવા દરેક મોરચે ભાજપને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે। તો બીજી બાજુ ભાજપ પ્રયત્નોમાં છે કે કોંગ્રેસને આગળ વધતી કેમ અટકાવી। તેવામાં ગાંધીનગરથી સાંસદ બનેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 6 જુલાઈના રોજ ગાંધીનગર આવી રહ્યા છે। એટલે બંને પાર્ટીઓના દિગ્ગજ નેતા કોંગ્રેસના રાહુલ ગાંધી અને ભાજપના અમિત શાહ 6 જુલાઈના રોજ ગુજરાત આવી રહ્યા છે। મહત્વનું છે કે રાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે, જે 6 જુલાઈના રોજ અમદાવાદ આવીને પથ્થરમારાની ઘટનામાં પકડાયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે। સાથે પ્રદેશ કોંગ્રેસે પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી નહીં થાય તો 6 જુલાઈના રોજ જેલ ભરોનો કોલ આપશે તેવી જાહેરાત કરી છે। તો બીજી બાજુ કોંગ્રેસના રથને રોકવા ભાજપે પણ ચક્રવ્યૂહ ઘડી નાખ્યો છે। રાહુલ ગાંધીના ગુજરાત જીતવાના નિવેદન પર ભાજપ નેતા નીતિન પટેલે કટાક્ષ કર્યો છે કે રાહુલ બોલતા બોલી ગયા છે, આવું ભવિષ્ય તો ક્યારે આવે છે એનો કોઈ સમય તેમણે નથી આપ્યો। और आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो, आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। तो चैलेंज નથી, એ તો બોલતા બોલી ગયા છે। કોઈએ એમને એમ કહ્યું કે ગુજરાતનું શું, તો એણે કીધું કે અમારું ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં પણ ભવિષ્યમાં જીતશે। હવે ભવિષ્ય ક્યારે આવે છે એનો કોઈ સમય અમને આપ્યો નથી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હજુ વાર છે। ગુજરાતની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા બધું જ ભાજપ હસ્તક છે। ત્યારે હવે એ કઈ ચૂંટણીની વાત કરે છે એ તો કોંગ્રેસના નેતાઓ એમને પૂછી અને સ્પષ્ટતા કરે પછી અમે વધુ સારી વિગતવાર એમને માહિતી આપી શકીએ। બાકી મેં તો અગાઉ કહ્યું છે કે વિધાનસભાની ગુજરાતમાં ચૂંટણી આવે એ પહેલાં હું કહીશ કે ઇન્ડી ગઠબંધન જ નથી રહેવાનું। પરંતુ રાજકીય પાર્ટીઓ વચ્ચે શરૂ થયેલા દ્વંદ્વને હલકામાં લેવાની જરૂર નથી। કોંગ્રેસે રાહુલ ગાંધીના ગુજરાત આવવા પર ઉત્સાહિત છે, તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ એ જ તારીખે ગુજરાત આવી રહ્યા છે। હાલમાં મળતી માહિતી પ્રમાણે અમિત શાહ બનાસકાંઠામાં સહકારી માળખા તરફથી મળતી સેવાનું નિરીક્ષણ કરવા આવી રહ્યા છે, જે બનાસકાંઠાના ચાંગડા ગામની મુલાકાત લેશે। પરંતુ ગુજરાત આવેલા અમિત શાહ પાર્ટીને ભાજપની આગામી રણનીતિ અંગે જરૂરી સૂચનાઓ આપશે, તેમજ સરકાર અને સંગઠનમાં આવનારા ફેરબદલની રૂપરેખા આપીને જશે તેવી પણ ચર્ચા છે। હાલ તો 6 જુલાઈની તારીખે ગુજરાતના પોલિટિક્સમાં એક નવો અધ્યાય લખાય તેવું લાગી રહ્યું છે, પણ 6 જુલાઈના રોજ શું બને છે તે તો 6 જુલાઈના રોજ જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।